છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા આરોપી દીપક ચાંદ કિશોર મહંતોને પકડી પાડતી વરાછા પોલીસ ટીમ સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 બલરામ મીણા સાહેબ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ કમિશનર શ્રી AM પરમાર સાહેબ ઝોન 1 તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન PK પટેલ સાહેબ સુરત શહેરનાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગરફોડ ચોરી તથા ચેન મોબાઈલ સ્નેચિંગ તથા વાહન ચોરી તથા ચોરીના ડિટેક્ટેડ ગુનાઓ શોધી કાઢવા તેમજ શરીર સંબંધી ગુનાઓના આરોપીઓને તાત્કાલિક ધોરણે પકડી પાડવા સારું સૂચના કરેલ હોય જે સંબંધે વરાછા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર AR વાળા સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર MG કરડાણી સાહેબ નાઓએ અનડિટેક્ટેડ ગુનાઓ શોધી કાઢવા તેમજ શરીર સંબંધી ગુનાઓમાં પકડવાના બાકી આરોપીઓને તાત્કાલિક ધોરણે પકડી પાડવા સારું જરૂરી માર્ગદર્શન આપેલ જે અન્વયે સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર PB ગોહિલ સાહેબ નાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ શામજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ પ્રતાપસિંહ નાઓએ ટીમ વર્કથી ગુનામાં સંડોવાયેલા આરોપી દીપક ચાંદ કિશોર મહંતો ઉંમર વર્ષ 30 રહે ઘર નંબર 83 મહાદેવનગર સવાણી રોડ વરાછા સુરત શહેરને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે।